દેવાત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, ત્યારે હવે દેવાત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આપણે જોયું હતું કે ગીર સોમનાથ તાલાલામાં દેવાત ખવડની એક મોટી બબાલ થઈ હતી અને એ બાદ ધ્રુવરાજસિંહ છે તેમના દ્વારા દેવાત ખવડની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને અત્યારે હાલ દેવાત ખવડ છે તેમના જામીન રદ કરવામાં આવ્યા છે। એટલે હવે થોડાક જ સમયની અંદર દેવાત ખવડે સરેન્ડર કરવું પડશે એવી વિગતો સામે આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોક ડાયરાના કલાકાર દેવાત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે, એવું નથી કે દેવાત ખવડ ક્યાંક ને ક્યાંક પહેલી વખત ચર્ચામાં આવ્યા હોય। આની પહેલા ઘણા બધા એવા બનાવો બન્યા છે કે જેના કારણે દેવાત ખવડ અવારનવાર ચર્ચામાં રહ્યા છે, ત્યારે ખાસ કરીને હવે દેવાત ખવડને એક મોટો ઝટકો લાગ્યો છે। લોક સાહિત્યકાર દેવાત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાત ખવડના જામીન રદ કર્યા છે અને 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જો આ વિષયને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરવાનો મોટો ચુકાદો આપ્યો છે અને કોર્ટે દેવાત ખવડને આગામી 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે। ખાસ કરીને કેસની વિગતો અને કોર્ટનો નિર્ણય વિશેની જો વાત કરવામાં આવે તો ફરિયાદી પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે જામીન પર મુક્ત થયા બાદ દેવાત ખવડ જામીનની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને આ જ કેસના સાક્ષીઓને ડરાવી અને ધમકાવી રહ્યા છે, એવા પણ ક્યાંક આક્ષેપ મૂકવામાં આવ્યા છે અને ફરિયાદીની અરજીને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લોક સાહિત્યકાર દેવાત ખવડના જામીન છે તેને રદ કરવાનો એક નિર્ણય કર્યો।